પ્રભુ વિશ્વાસના વ્યક્તિઓ ચાહે છે. દેવની ઈચ્છા એવી છે કે વિશ્વાસના વ્યક્તિઓ મળે. એવા વ્યક્તિઓને પ્રભુ ઝંખી રહ્યા છે કે જે લોકોના જીવનમાં દેવ પરત્વે દ્રઢ વિશ્વાસ હોય અને એવા શબ્દો તેઓ બોલતા હોય જે વિશ્વાસના શબ્દો હોય. પ્રભુ એવા લોકો ચાહે છે કે જે પરિસ્થિતિના આધારે ના ચાલતા હોય પણ પ્રભુ પરના વિશ્વાસમાં ચાલતા હોય. રાઈટ. એટલા માટે લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં પ્રભુએ એક દ્રષ્ટાંત કહ્યું કે એક સ્ત્રી છે અને એક અન્યાયી ન્યાયાધીશ પાસે એ વારંવાર ન્યાય માંગવા માટે જતા હોય છે. ત્યારે એ વારંવાર ન્યાય માંગવા માટે જાય છે ત્યારે અન્યાયી ન્યાયાધીશ એમ કહે છે કે આ સ્ત્રી વારંવાર મારી પાસે આવે છે માટે હું તેને ન્યાય આપું. અને ત્યારબાદ પ્રભુ ઈસુએ કહ્યું, જો અન્યાયી ન્યાયાધીશ આ રીતે ન્યાય આપી શકતા હોય તો જે લોકો રાત અને દિવસ મને વિનંતી કરે છે શું હું તેમને ન્યાય નહીં આપું? શું હું તેમને તેમની પ્રાર્થનાનો જવાબ નહીં આપું? ચોક્કસ પ્રભુએ કહ્યું કે હું આપીશ જ એમ. પછી ત્યારબાદ તેમણે એમ કહ્યું, પણ જ્યારે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ આવશે ત્યારે શું તેમને વિશ્વાસ મળશે? તેમને વિશ્વાસ મળશે? મતલબ દેવ વિશ્વાસ ચાહે છે. જેમ એ અંજીરી પાસે પ્રભુ ઈસુ ફળની અપેક્ષા રાખતા હતા તે રીતે પ્રભુ તમારી મારી પાસે વિશ્વાસની અપેક્ષા રાખે છે. આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં નવા કરારમાં પ્રભુ ઈસુએ લોકોને સાજાપણું આપ્યું ત્યાં ઘણી બધી જગ્યાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સ્ટેટમેન્ટ આપ્યું, તમારા વિશ્વાસના લીધે તમે સાજા થયા, તમારા વિશ્વાસે તમને બચાવ્યા, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. સો દેવ માણસના જીવનમાં વિશ્વાસ જુએ છે. આજે પ્રભુ તમને અને મને જુએ છે ને તો પ્રભુ વિશ્વાસ જુએ છે કે શું તમારા મારામાં વિશ્વાસ છે ખરો? કે શું હું દેવ પર એવો વિશ્વાસ રાખીએ છીએ ખરા કે મારા જીવનમાં આજે જે પરિસ્થિતિ છે પ્રભુ તેમાંથી બહાર કાઢશે? ઘણા બધા લોકો પ્રાર્થનાઓ કરતા હોય છે કે પ્રભુ અમારું જીવન બદલો, અમારી પરિસ્થિતિ બદલો, પણ એ લોકોએ વિશ્વાસ નથી રાખતા કે પ્રભુ અમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. તેઓ બસ આમ પેલું કેવું છે, સમજ્યા વગર પ્રાર્થનાઓ કરીએ જ જાય છે. પણ જે શબ્દો તેમના હોવા જોઈએ એ શબ્દો તેમના હોતા નથી. હું તમને આજે બાઇબલમાંથી એક વાત તમારી સાથે શેર કરું જે તમને અને મને ઘણું ઉત્તેજન પૂરું પાડશે. આમેન. દાનિયેલનું પુસ્તક તેનો 3જો અધ્યાય છે અને આપણે મોટાભાગે આ બાબતોને જાણીએ છીએ. શાદ્રાક, મેશાક, અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. પણ એ અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા તે પહેલાં શું બન્યું? કહે કે 17મી કલમ સાંભળવા જેવી વાત છે. અમારા દેવ જેમની અમે ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે અને હે રાજા તે અમને આપના હાથમાંથી છોડાવશે. આમેન. કેટલી અદ્ભુત વાત છે ને કે જ્યાં માણસનો સામે મોત છે. આ બાઇબલ એક કપોળકલ્પિત કહાણીઓ નથી. રાઈટ. આ બાઇબલમાં લખેલી એક વાત સત્ય છે, સાચી છે. એમ કે આ દેવનું પુસ્તક છે અને દેવ કદી જૂઠું બોલે નહીં. આમાં લખાયેલી એક બાબત એ સાચી છે. દેવ જેટલા સાચા છે ને તેટલી સાચી આ વચનમાં લખાયેલી બાબતો છે. અને અહીંયા 3 વિશ્વાસના વ્યક્તિઓ છે. એટલા માટે હિબ્રુનો પત્ર 11મો અધ્યાય જે વિશ્વાસનો અધ્યાય છે તેમાં આ 3 ભાઈઓ વિશે, 3 વિશ્વાસો વિશે લખ્યું છે કે જ્યાં તેમની સામે મોત છે, અગ્નિની ભઠ્ઠી છે અને એ પણ 7 ગણી ગરમ કરવામાં આવી છે રેગ્યુલર કરતા હોય તેના કરતાં. અને ત્યાં તેમનું સ્ટેટમેન્ટ આ છે, અમે વિશ્વાસ કરીએ છીએ. શું કહે છે? આમ એવું નથી કોઈ એવું બોલતા હોય કે અમે વિશ્વાસ કરીએ, પણ તેમના જે શબ્દો હતા એ વિશ્વાસના શબ્દો હતા કે હે રાજા અમારા દેવ અમને છોડાવવા માટે આવશે. શું કહે છે? અમારા દેવ, યહોવા અમારા દેવ, આમેન, અમને છોડાવવા માટે આવશે. અને આપણે જોઈએ છે કે જ્યારે તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે કહે છે કે તેમનામાંથી સહેજ પણ અગ્નિની ગંધ આવતી નહોતી. દેવે એ રીતે તેમને ત્યાંથી છોડાવ્યા. મતલબ દેવ આ કાર્ય કરનાર દેવ છે. અહીંયા આપણે જોઈએ તો એ લોકોના જીવનોમાં દેવે કાર્ય કર્યું એમ કે તેમનો દેવ પરનો વિશ્વાસ સ્ટ્રોંગ હતો. આજે આપણા જીવનમાં પણ આ પ્રકારના વિશ્વાસની દેવ અપેક્ષા રાખે છે. આજે તમારા જીવનમાં કોઈ પ્રશ્ન છે, કોઈ મુશ્કેલી છે, વોટ એવર કોઈ પણ તમારી સિચ્યુએશન છે, આજે દરેકના પડકારો અલગ અલગ છે. તમારા લાઈફમાં પણ કોઈ કદાચ પડકાર હોઈ શકે છે. તો વાલાઓ આ તમારું મારું સ્ટેટમેન્ટ આ હોવું જોઈએ, હું વિશ્વાસ કરું છું મારા દેવ મારા જીવનની આ પરિસ્થિતિમાંથી મને બહાર કાઢશે જ, મારા દેવ મને છોડાવશે જ, મારા દેવ મને આ બાબતોમાંથી બહાર કાઢીને આશીર્વાદોમાં લઈ જશે જ,
મારા દેવ મને બીમારીઓમાંથી બહાર કાઢીને સાજાપણામાં લઈ જશે જ. મારા દેવ આ જે અમુક પડકારો મારી સામે છે તેમાંથી મને બહાર કાઢીને આગળ લઈ જશે. આ વિશ્વાસ બહુ જરૂરી છે અને એ વિશ્વાસની સાથે વિશ્વાસના શબ્દો બોલવા પણ જરૂરી છે. હું મારી એક સાક્ષી આપું તો હું રોજ સવારમાં ઉઠું ત્યારે અન્ય ભાષામાં પ્રાર્થના કરતો હોઉં છું, પ્રભુની સ્તુતિ કરતો હોઉં છું અને હું કહું છું, પ્રભુ હું જાણું છું કે તમે મને આમાંથી બહાર કાઢવાના જ છો, તમે મારી આ જરૂરિયાત પૂરી પાડવાના જ છો, તમે મને તંદુરસ્તી આપવાના જ છો, તમે મારા માટે આ કામ કરવાના જ છો, તેવો હું વિશ્વાસ રાખું છું. બરાબર. દેવ આ પ્રકારના શબ્દો ચાહે છે કે તમે હું આ પ્રકારના શબ્દો બોલીએ. જો તમને વિશ્વાસ છે, રાઈટ. બીજો કોરિન્થી 4 અધ્યાય 13મી કલમમાં પાઉલ એમ કહે છે, મને વિશ્વાસ છે માટે હું આમ બોલ્યો. આ જ વાત ગીતશાસ્ત્ર 116:10 દાઉદ કહે છે, મને વિશ્વાસ છે માટે હું આમ બોલ્યો. તો શું તમને વિશ્વાસ છે? જો તમને વિશ્વાસ છે તો શું તમે એવું બોલો છો ખરા કે આ પરિસ્થિતિ મારા જીવનમાં કાયમ માટે રહેવાની નથી, પ્રભુ મને બહાર કાઢવાના જ છે, પ્રભુ મને અહીંયાથી કાઢીને એક સારા સ્થાનોમાં લઈ જવાના જ છે, પ્રભુ મારી ઈચ્છાઓ પૂરી કરવાના જ છે. તમે શું એ વિશ્વાસના શબ્દો બોલો છો ખરા? વહાલાઓ, જો તમને વિશ્વાસ છે, જો તમે એવું માનો છો કે દેવ આ પ્રકારેના દેવ છે, છોડાવનાર દેવ છે, પ્રાર્થનાનો જવાબ આપનાર દેવ છે, તો તમારા શબ્દો વિશ્વાસના હશે અને હશે જ. મારા દેવ મને છોડાવશે. સેમ આ જ બાબત દાનિયેલના જીવનમાં બની. જ્યારે દાનિયેલને સિંહોની ગુફામાં નાખી દીધા, રાઈટ, જ્યારે તેમણે બહાર કાઢવામાં આવ્યા ત્યારે 22મી કલમ, દાનિયેલનું પુસ્તક 6 અધ્યાય 22મી કલમ, દાનિયેલ એમ કહે છે, મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. શું કહે છે દાનિયેલ? મારા દેવે સિંહોના મોં બંધ કર્યા. હવે આપણે જાણીએ છીએ કે સિંહો એક સિંહ નહોતો, બીજા ઘણા બધા સિંહ હતા. સિંહોની ગુફામાં નાખ્યા. ત્યાં દાનિયેલે વિશ્વાસ રાખતા હતા. કદાચ આપણે આજે આ વાત કરીએ છીએ પણ એવી પરિસ્થિતિમાં આવી જવાય તો વિશ્વાસ ખબર નહીં ક્યાં જતો રહે, બરાબર ને. પણ અહીંયા દાનિયેલ તમને ને મને વાત શીખવે છે કે દાનિયેલને સિંહોના ગુફામાં નાખવામાં આવ્યા પણ દેવે ત્યાંથી દાનિયેલને બચાવ્યા, દેવે ત્યાંથી તેમને બહાર કાઢ્યા. અને દાનિયેલ એમ કહે છે કે હું જે દેવની ભક્તિ કરું છું, હું જે દેવની આરાધના કરું છું, તેમણે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા. હલો, આજે દાનિયેલ જે દેવની ભક્તિ કરતા હતા તે જ દેવની ભક્તિ તમે ને હું કરીએ છીએ, આપણે કરી રહ્યા છીએ. તો આપણા શબ્દો કેવા છે? શું તમારા શબ્દો વિશ્વાસના છે કે પ્રભુ મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના જ છે? સી વિશ્વાસ એટલે કશુંક મારા હાથમાં આવી ગયું અને પછી હું પ્રભુનો આભાર માનું, પછી હું મારા શબ્દો બદલાય તેવું નહીં. વિશ્વાસ તો એ છે કે ભલે કોઈ વસ્તુ મારા હાથમાં નથી આવી તે પહેલાં હું વિશ્વાસના શબ્દો બોલવાની શરૂઆત કરું છું અને એ વિશ્વાસથી બોલાયેલા શબ્દો જ અદ્રશ્ય બાબતોમાં પરિણામ લઈ આવે છે અને ત્યારબાદ આપણે દ્રશ્યમાન વિશ્વમાં એ બાબતોને હકીકતમાં આવેલી જોઈએ છે. મને વિશ્વાસ છે મારા પ્રભુ મને પ્રેમ કરે છે, માટે મને વિશ્વાસ છે મારા પ્રભુ મને આ પરિસ્થિતિમાં નહીં રહેવા દે. મને વિશ્વાસ છે પ્રભુ મને વધારશે, મને વિશ્વાસ છે પ્રભુ મારા માટે આ કાર્ય કરશે, મને વિશ્વાસ છે પ્રભુ મારા માટે કદાચ નિયમો બદલવાના થાય દેશના દુનિયાના તે બદલી નાખશે, કારણ કે મને પ્રેમ કરે છે. મને વિશ્વાસ છે, રાઈટ. આપણે જોઈએ તો હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય જે વિશ્વાસની વ્યાખ્યા આપણને સમજાવે છે. વોટ ઇઝ ફેથ? હિબ્રુઓના પત્રમાં આઈ થિંક કે 24 વખત વિશ્વાસ શબ્દ લખવામાં આવ્યો છે. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 1લી કલમ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. વિશ્વાસ તો કે જેની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે. વિશ્વાસ એક ખાતરી છે. વિશ્વાસ શું છે? એક ખાતરી છે, હૃદયમાંથી આવતી ખાતરી કે હું એ દેવને ઓળખું છું જે દેવ કદી જૂઠું બોલતા નથી. હું એ દેવને ઓળખું છું જે કદી બોલીને ફરી જતા નથી. હું એ દેવને ઓળખું છું માટે હું એવું કહું છું પ્રભુ મારા જીવનને બદલશે, પ્રભુ મારી પરિસ્થિતિઓને બદલશે, પ્રભુ મારા માટે દ્વાર ઉઘાડશે ને ઉઘાડશે જ. અને એ જ શબ્દોમાં આપણે કન્ટિન્યુ આગળ વધતા જઈએ છીએ. એ જ શબ્દોમાં આપણે કન્ટિન્યુ આગળ વધતા જઈએ છીએ. પ્રભુ ચાહે છે કે તમારા મારા શબ્દો આવા હોય
સાદરાક મેશાક અબેદનગો ત્યાં વિશ્વાસથી ઊભા રહ્યા. દાનિયેલ વિશ્વાસથી ઊભા રહ્યા. દેવ પર વિશ્વાસ રાખ્યો. શું તમને દેવ પર વિશ્વાસ છે? કોઈક જગ્યાએ કશું થોડુંક હલનચલન થાય, નાની મોટી બાબતો બની જાય ત્યારે તમારા શબ્દો બદલાઈ જાય છે, આપણા શબ્દો ચેન્જ થઈ જાય છે. આપણે વાલાઓ આ શબ્દોને રોજ બોલવાના છે. વિશ્વાસ એક કરન્સી નોટ જેવું છે, નોટ જેવી છે. વિશ્વાસ એક કરન્સી જેમ નોટ હોય ને એવી બાબત છે કે આજે મારી પાસે 100 રૂપિયા હોય, 100 રૂપિયા છે, તો એ 100 રૂપિયા લઈને હું દૂધ લેવા માટે જઈશ તો મને દૂધ મળશે, શાકભાજી લેવા જઈશ તો શાકભાજી મળશે, હું પેટ્રોલ પુરાવા માટે જઈશ તો મને પેટ્રોલ પૂરી આપશે. દેટ મીન્સ કે જો મારી પાસે કરન્સી છે, નોટ છે 100 રૂપિયાની, તો એ 100 રૂપિયાની નોટ દ્વારા હું એ સગળું એ નોટમાં જે આવે છે એ હું સગળું પ્રાપ્ત કરી શકીશ. એ જ રીતે ફેથ ઇઝ અ સ્પિરિચ્યુઅલ કરન્સી. ફેથ ઇઝ એ સ્પિરિચ્યુઅલ કરન્સી કે જેના દ્વારા તમે સઘળું પામી શકો છો. વિશ્વાસ દ્વારા તમે સાજાપણું પામી શકો છો. વિશ્વાસ દ્વારા તમે ચમત્કારો પામી શકો છો. વિશ્વાસ દ્વારા તમે માણસોને બદલાયેલા જોઈ શકો છો, પરિસ્થિતિ બદલાયેલી જોઈ શકો છો. વિશ્વાસ દ્વારા તમે નવા દ્વારો ખોલેલા જોઈ શકો છો. વિશ્વાસ દ્વારા તમે અશક્ય બાબતોને શક્ય બનેલી જોઈ શકો છો. અને એટલા માટે વી નીડ ફેથ. તમને ને મને વિશ્વાસની જરૂરિયાત છે વાલાઓ. અને એટલા માટે આપણે સતત એક દૈવીય વાતાવરણમાં રહીએ છીએ. વિશ્વાસ એક પેલું નથી કહેતા કે કોઈને બોડી વીક થઈ ગઈ હોય તો ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે નહીં, રાઈટ? તો વિશ્વાસ એ ગ્લુકોઝની બોટલ જેવો નથી. વિશ્વાસ એ પેલું કે એક બોટલ આપી દીધી પછી વ્યક્તિનામાં તાકાત આવી ગઈ. વિશ્વાસ એ વન ટાઈમની બાબત નથી. વિશ્વાસ એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે કે વિશ્વાસ તમારા મારા જીવનમાં સતત કાર્ય કર્યા કરે. હું બહુ ખાતરીવાળી વાત કરું છું. જો તમે તમારા જીવનમાં બદલાણ જોવા માંગો છો, તમે તમારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી કરવા માંગો છો, તમે તમારા જીવનમાં કોઈ બાબત હાંસિલ કરવા માંગો છો પ્રભુની ઈચ્છા પ્રમાણેની, તો યાદ રાખો વાળાઓ, એ વિશ્વાસથી પ્રાપ્ત થશે. અને એ વિશ્વાસથી જે શબ્દો તમે બોલો છો તે શબ્દો કામ કરશે. કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. એ વળગી રહો એ વાત નહીં. પ્રભુ વિશ્વાસ કરું છું તમે મારા જીવનમાં કામ કરી રહ્યા છો, તમે મારી પરિસ્થિતિઓ બદલવાના જ છો, તમે મારા માટે આ દ્વાર ઉઘાડવાના જ છો, તમે મારી પરિસ્થિતિઓને બદલવાના છો. એ વિશ્વાસના શબ્દોમાં આપણે વળગી રહીએ છીએ. હલો, એ કામ કરશે. પેલું હું બહુ રડીશ અને રડી પ્રાર્થના કરીશ તો પ્રભુ સાંભળશે, પ્રભુ કામ કરશે, હા એવું નથી. આપણે માણસ છે, ઘણીવાર પરિસ્થિતિના લીધે બીજી બધી વાતોના લીધે રડવું આપતું હોય છે. ઇટ્સ ઓકે, પણ હું રડીશ તો પ્રભુ કામ નહીં કરે. હું વિશ્વાસ કરીશ અને વિશ્વાસ કર્યા પછી મારા શબ્દો વિશ્વાસ ના હશે તો દેવ કામ કરશે. સમજો, આ દેવની પેટર્ન છે કામ કરવાની, કે દેવ વિશ્વાસ જુએ છે તમારા મારા જીવનમાં અને એ વિશ્વાસ પ્રમાણે કામ કરતા હોય. એટલા માટે માથી 9:29 એક અદ્ભુત સિદ્ધાંત પ્રભુએ સ્થાપન કર્યો, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. દેટ મીન્સ કે તમારો વિશ્વાસ હશે તે પ્રમાણે થશે અને તમારા શબ્દો એ બતાવશે તમને વિશ્વાસ કેવો છે. સમજો, આ દેવે ગોઠવેલી વ્યવસ્થાઓ છે કે તમે હું જો પ્રભુ પાસેથી કોઈ પરિણામ મેળવવા માગીએ છીએ ને તો વિશ્વાસ કરવો પડશે, વિશ્વાસના શબ્દો બોલવા પડશે. મારા જીવનમાં મને વિશ્વાસ છે, અરે બદલાશે, આ વ્યક્તિ બદલાશે. કેમ નહીં બદલાય? હું પ્રભુ આગળ વિનંતી કરું છું તો પ્રભુ ચોક્કસ મારું સાંભળશે. પ્રભુ આ પરિસ્થિતિઓ બદલશે. આ બીમારી મારા શરીરમાં લાંબો સમય નહીં રહે, આ પ્રશ્નો મારા ઘરમાં લાંબો સમય નહીં રહે, આ આર્થિક મુશ્કેલીઓ મારા ઘરમાં લાંબો સમય નહીં રહે. અમુક પ્રકારના પડકારો છે, પ્રશ્નો છે, નબળાઈઓ છે, અમુક પ્રકારના પરીક્ષણો છે, એ મારા જીવનમાં લાંબો સમય નહીં રહે. હું નિયમિત દેવની પાછળ જઈશ, દેવની પાસે જઈશ અને દેવની આગળ જઈને પ્રાર્થના કરીશ અને વિશ્વાસના શબ્દો બોલીશ. દેવ બહુ મોટું કામ કરશે. બરાબર, દેવને ખાબોચિયામાં રસ્તો બનાવવામાં કોઈ રસ નથી. દેવને લાલ દરિયો છે ને એ જ ચીરવામાં રસ છે. સમજો, દેવને દરિયો ચીરવામાં જ રસ છે, ખાબોચિયામાં પ્રભુને, કારણ કે એ મોટા દેવ છે. ત્યારે તમારા અને મારા શબ્દો એ જાણે એ દેવને એટ્રેક્ટ કરે છે. એ વિશ્વાસના શબ્દો દેવને એટ્રેક્ટ કરે છે. ત્યારે વાલાઓ, તમારા મારા મુખમાંથી શું નીકળ્યું છે? પરિસ્થિતિ બદલાયા પછી તો બધાના સૂર બદલાય છે, પણ પરિસ્થિતિ બદલાયા પહેલાં સૂર બદલાય, શબ્દો બદલાય, એ જ ખરો વિશ્વાસ છે. અને ઘણા હું તમને કહું, જે આટલા બધા વર્ષોના અનુભવ પરથી મેં જોયું કે વિશ્વાસના શબ્દો જ પરિસ્થિતિ બદલે છે. આપણે ઘણીવાર રાહ જોઈએ છીએ કે પરિસ્થિતિ બદલાય પછી હું પ્રભુનો આભાર માનું, પછી મારા શબ્દો બદલાય. પણ એક આત્મિક સત્ય એ છે કે તમારા શબ્દો પરિસ્થિતિ બદલે છે. તમારા શબ્દો, વિશ્વાસથી બોલાયેલા તમારા શબ્દો એ પરિસ્થિતિ બદલે છે. અને એટલા માટે આવો આજથી આપણે શરૂ કરીએ. તમે ઘરે બેઠા છો,
જોબ કરો છો, બિઝનેસ કરો છો, બેસો થોડી વાર અને શાંતિથી આમ પ્રભુ હું જાણું છું, હું વિશ્વાસ કરું છું તમે મારા જીવનમાં રસ લઈ રહ્યા છો, તમે મારી પ્રાર્થનાઓ પર કામ કરી રહ્યા છો. બસ એ અડધો કલાક, 20 મિનિટ, 25 મિનિટ કે આખો દિવસ એમાં પસાર કરો. રોજ આ બોલો, રોજ. કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે કે પ્રભુ તમે કામ કરી રહ્યા. પછી પરિસ્થિતિ જોઈને પછી આપણે એવું નહીં, હા કોઈ વખત થઈ જવાતું હોય છે પણ ફરી પાછા ટ્રેક પર આપણે આવી જઈએ છીએ. રાઈટ? શું વિશ્વાસના મારા જીવનમાં આ થવાનું છે. ઘણા લોકો બદલી કરાવવા માગતા હોય છે, જોબ ઉપર નથી થતી, ત્યારે હું તમને કહું તમારા શબ્દો, પ્રભુ હું વિશ્વાસ કરું છું કે તમે મારા જીવનમાં જુઓ છો કે મને આ બાબતની જરૂરિયાત છે, મારી બદલી થાય એ બહુ જરૂરી છે. પ્રભુ વિશ્વાસ કરું છું કે તમે ચોક્કસ મને સારી જગ્યાએ બદલી આપશો, અથવા મારી જે પ્રમાણેની ઈચ્છા છે ત્યાં તમે મને બદલી આપશો. પ્રભુ વિશ્વાસ કરું છું, મને ભલે એવું લાગતું હોય મારા બાળકોના જીવનોમાં અત્યારે કોઈ સારી બાબત નથી, પણ હું વિશ્વાસ કરું છું મારા બાળકોનું ભવિષ્ય એ બહુ સારું છે. હું વિશ્વાસ કરું છું પ્રભુ, હું વિશ્વાસ કરું છું. ભલો વિશ્વાસ એ પરિસ્થિતિ બદલાય પછી નહીં, એ પરિસ્થિતિ બદલાય એ પહેલાં હોય છે. અને ફરી વાર કહું, તમારા વિશ્વાસના શબ્દો જ તમારી પરિસ્થિતિઓને બદલશે. આપણા બધાના માટે છે. હું વિશ્વાસ કરું છું પ્રભુ તમે મારા ઘરને સંભાળી લેશો. હું વિશ્વાસ કરું છું પ્રભુ તમે મારા ભવિષ્યને સંભાળી લેશો. મારી પાસે કોઈ આયોજન નથી, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, પણ જે દેવની હું સેવા કરું છું તે વ્યવસ્થાના દેવ છે, અને એ દેવે મારા કુટુંબની, મારા સર્વસ્વની કાળજી લેવા માટેની સારામાં સારી વ્યવસ્થાઓ કરી છે, તેવો હું વિશ્વાસ કરું છું. આ શબ્દો આપણા હોવા જોઈએ. અને પ્રભુ તમારી મારી મદદ કરે. રાઈટ? કે જ્યાં આપણે એ શાદ્રાક, મેશાક, અબેદનગોની જેમ વિશ્વાસના શબ્દો બોલી શકીએ કે દેવ અમને છોડાવવા માટે આવશે જ. દાનિયેલની જેમ કે દેવે મને છોડાવ્યો, દેવ મને છોડાવવા માટે આવશે જ. વિશ્વાસના શબ્દો, કે વિશ્વાસ અદ્રશ્ય બાબતોની સાબિતી છે. એ ખાતરી છે જ કે રાત્રે 8, 9, 10, 11 વાગે પછી આપણે ટેન્શનમાં નથી આવતા કાલ સવાર થશે કે નહીં થાય, કાલ સવાર થશે, અજવાળું થશે. ના, આપણને કોઈ કાલ અજવાળું થવાનું જ છે. બરાબર? તો પછી આપણે વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે. પ્રભુ તમે મારા જીવનમાં કાર્ય કરવાના જ છો. અને રોજ એ બોલો વાલાઓ, બાઇક ચલાવો છો, ઘરમાં કામ કરો છો, વોટ એવર તમે જે કંઈ કરી રહ્યા છો, તમારા વિશ્વાસને જાહેર કરો. પ્રોક્લેમ યોર ફેથ, જાહેર કરો. હું વિશ્વાસ કરું છું તમે મને પથારીમાંથી ઊભી કરશો જ. હું વિશ્વાસ કરું છું તમે મને સારા દિવસો બતાવશો જ. હું વિશ્વાસ કરું છું આશીર્વાદો મારી રાહ જોઈ રહ્યા છે અને હું એ આશીર્વાદોમાં જીવીશ. પ્રભુ પેલું કોણીએ ગોળ નહીં લગાવતા. બરાબર ને? નહીં, અમુક આપણને અનુભવ થયા હોય છે ઘણા બધા પ્રકારના, કે પ્રભુ એવું નથી કોણીએ ગોળ લગાવ્યો, એવું નથી કે પ્રભુએ ખાલી આશીર્વાદોની વાતો કરી પછી આશીર્વાદો. ના, પ્રભુ એવા નથી. પ્રભુ ચાહે છે તમે હું એ આશીર્વાદોમાં જીવીએ, જે આશીર્વાદો આપવાનું તેમણે વચન આપ્યું છે. પણ એ બાબત પ્રભુ ચાહે છે કે આપણે વિશ્વાસના શબ્દો બોલીએ. મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. મને વિશ્વાસ છે કે મારા દેવ મારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે. મને વિશ્વાસ છે મારા દેવ સર્વ સમર્થ દેવ છે. બરાબર? યાર, સદાય સર્વ સમર્થ પરમેશ્વર છે. અને પરમેશ્વર મારા જીવનમાં કોઈ બાબતમાં મને કમી ઘટી નહીં આવવા દે. હું વિશ્વાસ કરું છું દેવ મને સંભાળી લેશે. હું વિશ્વાસ કરું છું. અને મારા વિશ્વાસથી જ આ પૃથ્વી પર આપણે જીવી શકીશું. કારણ કે બાઇબલ એમ કહે છે હબાકુક 2:4 ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. આમેન. પ્રભુ તમારી મારી મદદ કરે અને આથી એક નવેસરથી શરૂઆત કરે. વિશ્વાસના શબ્દો બોલવાનું શરૂ કરી દો. તમારા બોલાયેલા શબ્દો જ તમારી પરિસ્થિતિઓ બદલશે. પરિસ્થિતિ બદલાય તેની રાહ જોઈને ના બેસી રહો. પરિસ્થિતિ બદલવા માટે વિશ્વાસના શબ્દો બોલવા પડે છે. આ સમજવું પડશે. આ આત્મિક સત્ય છે. કે પરિસ્થિતિ બદલાય તેની રાહ ના જોશો. પરિસ્થિતિ બદલાય એ માટે વિશ્વાસના શબ્દો બોલવા પડશે. તમારા વિશ્વાસના બોલાયેલા શબ્દો તમારી પરિસ્થિતિઓ બદલશે. પ્રભુ આ વચન દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરે અને કંઈક કન્સિસ્ટન્સી સાથે, સાતત્યતા સાથે તમે પ્રભુની સેવા કરી શકો અને નિયમિત આ વિશ્વાસના શબ્દો બોલી શકો. એ માટે પ્રભુ તમારી સહાય કરે. ગોડ બ્લેસ યુ.